નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર આમોદ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ભરૂચ જિલ્લાના સરકારી શાળાઓમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોના વિતરણમાં થયેલા વિલંબ મુદ્દે રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું કે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને અનેક દિવસો વીતી ગયા હોવા છતાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી, જેના કારણે અભ્યાસ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે। સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો ઉપલબ્ધ કરાવવા પ્રાથમિકતા આપવી જોઈએ તેવી માંગ તેમણે કરી છે। પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સરકારને ભરૂચ જિલ્લાના તમામ સરકારી શાળાઓમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને વહેલી તકે પાઠ્યપુસ્તકોનું વિતરણ કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવા અપીલ કરી છે। આજ રોજ જંબુસર તાલુકા અને સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર ધોરણ 9, 10, 11 અને 12 સ્કૂલ ચાલુ થયા 2 અઠવાડિયા થયા છતાં પણ આજે પાઠ્યપુસ્તકો જે તે શાળાની અંદર મળેલ નથી। એને સરકારશ્રીને આજે પ્રાંત અધિકારી શ્રી અમારા જંબુસર એમને એક આવેદનપત્ર આપ્યું છે। સરકાર અત્યારે પ્રવેશ ઉત્સવ કરી રહી છે, એ ખોટા ટાઈફા કરે છે। એ બધું કરવું ને ડીઝલ બચાવવાની વાત કરે છે, તો ડીઝલ તો જે તે અધિકારી જાય છે, પાણી તો બળતું નથી, ડીઝલ જ બળે છે। એ ડીઝલના ખર્ચાની અંદર એ પાઠ્યપુસ્તકો જે તે શાળાની અંદર પહોંચાડે એવી મારી નમ્ર વિનંતી છે।